સુરત શહેરમાં સાયકલ સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત બનાવેલા સાયકલ ટ્રેક ફરતે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે। શહેરોમાં બાળકો સાયકલ લઈને શાળાએ આવે તે માટે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવાની વિચારણા છે, જેમાં સુરત શહેરની પસંદગી કરાઈ હતી અને દેશનો પ્રથમ સાયકલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો। જો કે આસપાસના સોસાયટીઓમાંથી લોકો સાયકલ ટ્રેક પર વાહનો પાર્ક કરી દેતા હોવાથી પ્રોજેક્ટ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે। ત્યારે સુરત મનપાએ સાયકલ ટ્રેક ફરતે બેરિકેડિંગ કરી દીધું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક આહવાન કરવામાં આવ્યું હતું કે શાળાએ જતા બાળકો સાયકલ લઈને સ્કૂલે જાય, જેને લઈને પ્રદૂષણ ઓછું થાય, સાથે સાથે તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટેની એક વાત કરી હતી। જો કે આ વાત બાદ સુરત મહાનગરપાલિકાએ એક નવતર પ્રયોગ કર્યો હતો। સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલી સ્કૂલમાં આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો। શાળાએ આવતા અને જતા તમામ બાળકો સાયકલ લઈ આવે તેના માટે ખાસ એક ટ્રેક બનાવવામાં આવ્યો હતો, પણ આ ટ્રેકમાં આજુબાજુના રેસિડેન્ટ વિસ્તારના લોકો ગાડીઓ પાર્ક કરી દેતા હતા, જેને લઈને આ ટ્રેક બાળકોના સાયકલ માટે ઉપયોગમાં લેવાતો નહોતો। પણ મહાનગરપાલિકા અને સુરતની જે શાળાએ નવતર પ્રયોગ કર્યો હતા તેમના આચાર્યો દ્વારા લેખિતમાં ફરિયાદો આપવા બાદ આ ટ્રેક ઉપર ખાસ કરીને અલગ પ્રકાર તૈયાર કરવામાં આવ્યો છે, જેથી ખાનગી વાહનો પ્રવેશી ના શકે અને બાળકો સાયકલ લઈને સ્કૂલે જાય। એટલે કે જે પ્રોજેક્ટ હતો તે ઘરથી સ્કૂલ સુધીનો સાયકલનો પ્રોજેક્ટ હતો। આપણી સાથે શાળાના આચાર્ય છે, આપણે સીધા એમની સાથે વાત કરવા માંગવાનો પ્રયાસ કરીશું। સાહેબ, સૌપ્રથમ આપનું નામ, હોદ્દો અને કઈ શાળા છે આપની? મારું નામ ઓમ પ્રકાશ ખીંચી છે। શાળા નંબર 160ના આચાર્ય છું, હિન્દી મીડિયમ। હા સાહેબ, કયા પ્રકારનો આ નવતર પ્રયોગ હતો, શું હતું અને કેટલી મુશ્કેલી બાદ અત્યારે આ ટ્રેક વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મુકાયો? ના, પીએમ શ્રીના સૌજન્યથી આ એક નવો પ્રોજેક્ટ લાવવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ સાયકલ ટુ સ્કૂલ, બાળકો સાયકલ દ્વારા સ્કૂલમાં આવે અને પોતાના સ્વાસ્થ્ય અને હેલ્થની કેર રાખે અને વાતાવરણ પ્રદૂષિત ન થાય, અને આ સ્પેશિયલ અને કે સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યું છે કે બાળકો આ ટ્રેકના માધ્યમથી આપણે દરરોજ સાયકલથી આવે। પણ પહેલાં તો અહીંયા ખાનગી ગાડીઓ પાર્ક થતી હતી? નહીં, પાર્ક થતી હતી પણ એ અલગ અહીંયા સ્કૂલના આગળ નથી થતી। સ્કૂલની આગળ કોઈ પણ પાર્કિંગની વ્યવસ્થા અલગ જ છે અહીંયા। બાળકો માટે નહીં પણ આજુબાજુના લોકો ટ્રેક ઉપર પાર્કિંગ કરી દેતા હતા, જેને લઈને આ ખાસ બેરિકેડ લગાવવામાં આવ્યા છે। હા, આ ટ્રેક અને કે હમણાં જ લગાવવામાં આવ્યું, 8 તારીખે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ટ્રેક પર બાળકો આવે અને ટ્રેકથી જાય, અને આ દરમિયાન કોઈ પણ અહીંયા ગાડી પાર્ક નથી થતી અહીંયા। બિલકુલ, સાયકલ ટુ સ્કૂલનો આ પ્રોજેક્ટ દેશના વડાપ્રધાને આપ્યો હતો। સુરત મહાનગરપાલિકાએ નવતર પ્રયોગ કરે છે, ઠેર ઠેર લોકો આ ટ્રેકનો ઉપયોગ સાયકલથી કરે, કારણ કે સાયકલ ચલાવવું સ્વાસ્થ્ય માટે સારું છે। પણ બાળકોને અત્યારથી જો કદાચ આ વસ્તુ શીખવાડવામાં આવે તો ભવિષ્યમાં ચોક્કસ બાળકોને શીખવા મળે। પરંતુ આજુબાજુના લોકો જ્યારે આ ટ્રેક ઉપર વાહનો પાર્ક કરતા હતા ત્યારે સુરત મહાનગરપાલિકાએ ખાસ બેરિકેડિંગ કરીને આ ટ્રેકને ખુલ્લો મૂક્યો છે, જેને લઈને આ ટ્રેક ઉપર માત્ર શાળાના વિદ્યાર્થીઓ સાયકલ લઈને આવે। એટલે કે નવતર પ્રયોગની શરૂઆત સુરતની એક શાળા દ્વારા કરવામાં આવ્યો છે, અને જો આ પ્રયોગ સફળ રહે તો આગામી દિવસમાં સુરતની તમામ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં આ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે, અને આ પ્રોજેક્ટનું નામ સુરત મહાનગરપાલિકાએ સાયકલ ટુ સ્કૂલ નામ આપ્યું છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।